જય સ્વામિનારાયણ મુક્તો. સાંભળો નિર્લંબાનંદ સ્વામીની નવીન વાત. એકવાર નિર્લંબાનંદ સ્વામી પોતાના સંત મંડળ સાથે વડતાલથી જુનાગઢ ધામમાં દર્શને ગયા. ત્યાં રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડરાય તિકમરાય, હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. દર્શન કરીને ગિરનારની તળેટીમાં ફરવા જવાનું મન થયું. મંડળ સાથે સ્વામી ગિરનારની તળેટીમાં ફરવા ગયા. રસ્તામાં એક આવી નદી આવી. નદીમાં નોર્મલ નીર હતું, પણ સંતો જોવામાં રહ્યા ત્યાં અચાનક આંબેલાની ધારે વરસાદ વરસવા લાગ્યો. સંતો થોડીવાર આવી ઝાડની ઓથે ઊભા રહ્યા. ત્યાં તો વરસાદ ખૂબ આવવા માંડ્યો અને સંતોને એમ કે હવે આપણે નીકળી જઈએ, કેમ જે વરસાદ રહે એવું નથી. પલ્લેલા કપડે સંતો નીકળવા ગયા. ત્યાં તો ઉપરવાસ હતી. વરસાદને કારણે નદીમાં સીધું વહાજાળ પૂર આવ્યું અને પૂરમાં નિર્લંબાનંદ સ્વામીને એની સાથે રહેલા 5-7 સંતો તણાવા લાગ્યા. ત્યારે કીધું કે હે મહારાજ, તારો તોય તમે ને મારો તોય તમે. પ્રેમાનંદ કહે અંતર્યામી, તમે તારો કે મારો, હું છું તમારો. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી અને એ જ વખતે પુરુષોત્તમ નારાયણે સીધા આકાશમાંથી પ્રગટ થયા અને નદીના નીરને આમ કર્યું. ત્યાં વચ્ચે જેમ શ્રી કૃષ્ણ ભગવાનનો ચરણ અડતા જમનાજીના પાણીના 2 ભાગ થયા, એમ નદીના પાણીના વિભાગ થયા. એક એક પરમહંસોને મહારાજે ત્યાંથી ઉપાડી અને કાંઠે મૂક્યા અને પછી સંતોને કહે છે સુખી તો છો ને? આમ વહાલ વરસાવી અને વહાલો અદ્રશ્ય થયા. નિર્લંબાનંદ સ્વામી વગેરે જુનાગઢ આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે આજે તો વરસાદમાં અમે વયા જાત, પણ પ્રભુજીએ પ્રગટ થઈ અને અમને ઉગારી લીધા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણ તો પગલે પગલે આપણી હારે રે એવા છે, માટે આવા ભગવાનનું બળ રાખજો. વળી વળી શું વર્ણવું, ભાઈ પરચાનો નહીં પાર. વિપત પડે વેગળા નહીં, તરત હરી તૈયાર. માટે આવા આપણે રક્ષામાં તૈયાર રહેનારા અને પળે પળે રક્ષા કરનારા રક્ષણહાર પુરુષોત્તમ નારાયણને કહીએ કે હે મહારાજ, જેમ નિર્લંબાનંદ સ્વામીની તમે વરસાદના જળથી ને નદીના જળથી રક્ષા કરી, એમ અમારી પણ વાસનારૂપી વમળથી રક્ષા કરજો અને અમારામાં રહેલા કામ ક્રોધાદિક માંથી બહાર ઉગારી અમારું બાવડું જાલી અને છતાં દે બ્રહ્મરૂપ કરીને પરમાનંદના ભોગતા બનાવી દેજો. એ મહારાજ, તમે અમારા અને અમે તમારા અને આપણે બધા સાથે સાથે રહેનારા, માટે હંમેશા અમે તમારી સાથે જ છીએ એવી સતત સ્મૃતિ આપી અમારા જીવનને ધન્ય બનાવજો. અને મારા